હેલો વિદ્યાર્થી મિત્રો, ઓપન સ્ટડી પોઈન્ટ ઓપન ફોર ઓલ ચેનલમાં આપનું સ્વાગત છે. આજે આપણે શીખીશું ધોરણ 9 વિષય સંસ્કૃતનો પાઠ 3 પરમ નિધાનમ ના પાઠ્યપુસ્તકના સ્વાધ્યાયના પ્રશ્નોના જવાબની સમજ મેળવશું. આ વિષયના અન્ય પાઠ તમે પ્લેલિસ્ટની લિંક પરથી મેળવી શકશો. તો ચાલો શીખીએ. પાઠ 3 પરમ નિધાનમ ના સ્વાધ્યાયના પ્રશ્નોના જવાબની સમજ. પ્રશ્ન ક્રમ 1. અગોલિખિતભ્યમ વિકલ્પેભ્યમ સમુચિતમ ઉત્તરમ ચિનુત. નીચે આપેલા વિકલ્પોનો સાચો વિકલ્પ પસંદ કરીને જવાબ લખવાના છે. વિકલ્પોની સમજ લઈએ. 1. અહમ ઘટ પંડિત ક સમ ખ અસ્મિ ગ અસ્તિ ઘ સંતિ. સાચો જવાબ છે ખ અસ્મિ. સવાલ 2. વાયુ ઇતિ શબ્દસ્ય પર્યાય શબ્દ કહ. ક વાક ખ વા ગ વાતઃ વહિનઃ. સાચો ઉત્તર ગ વાતઃ. સવાલ 3. ગવાક્ષ્ય શબ્દસ્ય અર્થ કહ. ક શિખર ખ છત ગ દરબાર ઘ ઝરૂખો. સાચો અર્થ આવશે ઘ ઝરૂખો. ગવાક્ષ્ય એટલે ઝરૂખો. 4. ભૂપાલઃ માર્ગે સુવર્ણખંડમ ખાલી જગ્યા ક અક્ષિપમ ખ અક્ષિપઃ ગ અક્ષિપત ઘ અક્ષિપમ. સાચો ઉત્તર ગ અક્ષિપત. 5. સંસારે કીદર્શમ જનમ પરાજેતુ કો અપી ન અહર્તિ. ક ધનિકમ ખ સંતુષ્ટમ ગ વાચાલમ ઘ બલિષ્ઠમ. સાચો જવાબ ખ સંતુષ્ટમ. 6. અહમ દાનમ ખાલી જગ્યા ક કરિષ્યતિ ખ કરિષ્યામિ ગ કરિષ્યસી ઘ કરિષ્યંતિ. સાચો જવાબ ખ કરિષ્યામિ. 7. કશ્ય શિખરે મુકુટમ સદા તિષ્ઠતિ. ક મસ્તકે ખ મસ્તકસ્ય ગ મસ્તકમ ઘ મસ્તકાત. સાચો જવાબ ખ મસ્તકસ્ય. પ્રશ્ન ક્રમ 2. સંસ્કૃત ભાષાયા ઉત્તરમ લિખત. સંસ્કૃત ભાષામાં જવાબ લખો. સવાલ 1. અગ્નિ કમ ભસ્મ કરોતિ. જવાબ અગ્નિ મુદગરમ ભસ્મ કરોતિ. સવાલ 2. રાહુ કેન શાંત ભવતિ. જવાબ રાહુ દાન ગ્રહણેન શાંત ભવતિ. 3. સંતોષ એવ કશ્ય પરમ નિધાનમ. જવાબ સંતોષ એવ પુરુષસ્ય પરમ નિધાનમ. 4. ભ્રમરઃ કુત્ર બંદી ભવતિ. ભ્રમરઃ પુષ્પસ્ય અંતઃ ભાર્ગે બંદી ભવતિ. પ્રશ્ન ક્રમ 3. ઉદાહરણ અનુસારમ શબ્દરૂપાણામ પરિચયમ લિખતિ. ઉદાહરણ પ્રમાણે શબ્દના રૂપના પરિચય લખવાના છે. ઉદાહરણ આપ્યું છે કે જનાહા નો મૂળ શબ્દ છે જન, અંતઃ છે અકારાંત, લિંગમ છે પુલ્લિંગ અને વિભક્તિ છે પ્રથમ, વચન છે બહુવચન. આ ઉદાહરણ પ્રમાણે આપેલા શબ્દોના પરિચય આપવાનો છે. પહેલું છે પ્રાસાદસ્ય. મૂળ શબ્દ પ્રાસાદ, અકારાંત, પુલ્લિંગ, ચષ્ટી અને એક વચન છે. 2. ગવાક્ષ. ગવાક્ષ મૂળ શબ્દ છે, એનો અંત છે અકારાંત, પુલ્લિંગ છે અને વિભક્તિ સાતમી છે એટલે કે સપ્તમી અને એક વચન છે. વૃષ્ટે હે વૃષ્ટિ ઇકારાંત, સ્ત્રીલિંગ, પંચમી કે ચષ્ટી અને એક વચન. પંડિતમ પંડિત અકારાંતમ, પુલ્લિંગ, દ્વિતીય વિભક્તિ છે અને એક વચન. વિવાદરસ્તયો વિવાદરત અકારાંત, પુલ્લિંગ છે, ષષ્ઠી કે સપ્તમી વિભક્તિ છે અને દ્વિવચન છે. પ્રશ્ન ક્રમ 4. વચનાનુસારમ ધાતુ રૂપે હે રિક્ત સ્થાનામી પૂરયત. વચન પ્રમાણે ધાતુ રૂપના રિક્ત સ્થાનોની પૂર્તિ કરવાની છે. ઉદાહરણ આપ્યું છે વર્તતે, વર્તેતે, વર્તન્તે. ઉદાહરણ પ્રમાણે ખાલી જગ્યા પૂરીએ. 1. તિષ્ઠતિ, તિષ્ઠથ, તિષ્ઠન્તિ. 2. અહર્તિ, અહર્તઃ, અહર્તિ.
3 ગ્રહિષ્યામિ, ગ્રહિષ્યાવહ, ગ્રહિષ્યામઃ. 4 ભવિષ્યતિ, ભવિષ્યતઃ, ભવિષ્યન્તિ. પ્રશ્ન ક્રમ 5 શીર્ષકાનુરૂપમ ધાતુરૂપાણામ પરિચયમ લિખતઃ. શીર્ષકના રૂપમાં ધાતુરૂપના પરિચય લખવાનો છે. ઉદાહરણ આપ્યું છે. સેવંતે નું ધાતુ છે સેવ, કાલ લટાર છે વર્તમાન, પદમ છે આત્મપદે અને પુરુષ છે અન્ય પુરુષ, વચન છે બહુવચન. આ પ્રમાણે આપેલ શબ્દોના ધાતુરૂપનો પરિચય લખીએ. 1 અપશ્યત નું ધાતુ છે પશ્ય, કાળ છે સ્તન ભૂતકાળ લટ લકાર, પરમેશ્વર પદ અન્ય પુરુષ એક વચન, તિષ્ઠતિ તિષ્ઠ વર્તમાન કાળ લટ લકાર, પરમેશ્વર પદ અન્ય એક વચન, ભવિષ્યતિ ભૂભવ સામાન્ય ભવિષ્યકાળ લટ લકાર, પરસ્મે પદમ અન્ય પુરુષ અને એક વચન. સ્થાસ્યામિ સ્થા ધાતુ છે સામાન્ય ભવિષ્યકાળ લટ લકાર, પરમેશ્વર પદમ ઉત્તમ પુરુષ અને એક વચન. પ્રશ્ન ક્રમ 6 કોષ્ટકેશુ પ્રદત્તાની પદાની પ્રયુજ્યત સંસ્કૃત વાક્યાની રચયત. કોષ્ટકમાં આપેલા શબ્દોમાંથી યોગ્ય શબ્દ પસંદ કરીને સંસ્કૃત વાક્ય બનાવવાના છે. ગુજરાતી વાક્ય આપેલું છે. રાજા યુવકે જુએ છે, કૌંસમાં નૃપ, યુવક દ્રશ્ય પશ્ય. આ શબ્દોનો ઉપયોગ કરીને સંસ્કૃત વાક્ય બનાવીએ. નૃપ યુવકમ પશ્યતિ. 2 લોકો સભામાં જાય છે, કૌંસમાં શબ્દો આપેલા છે સંસ્કૃત જન સભા ગમ ગચ્છ, જનાહ સભામ ગચ્છતિ. 3 ધારા દેશમાં ગુણોની પૂજા થાય છે, સંસ્કૃત વાક્ય ધારા દેશે ગુણાનામ પૂજા ભવતી. 4 ભોજ પ્રજામાં પ્રિય હતો, ભોજ પ્રજાસુ પ્રિય આસિત. 5 અગ્નિ મુદગરને બાળે છે, વહી મુદગરમ દહતી. પ્રશ્ન ક્રમ 7 માતૃભાષાયામ ઉત્તરત. ગુજરાતીમાં જવાબ લખો. 1 રાજા ભોજ કેવા હતા? જવાબ રાજા ભોજ વિદ્યાપ્રેમી, કલાપ્રેમી અને પોતાના પ્રજાજનો પ્રત્યે સ્નેહ રાખનારા હતા. તે વિદ્વાનો અને કલાકારોના કદરદાન હતા. સવાલ 2 યુવક પોતાને ઘટ પંડિત શા માટે માને છે? જવાબ યુવક કહે છે કે જેમ ઘડામાં છલોછલ પાણી ભરેલું હોય છે તે જ રીતે મારામાં પૂરેપૂરું જ્ઞાન છે, એટલે હું મારી જાતને ઘટ પંડિત માનું છું. 3 રાજા ભોજ અને યુવકનો વિવાદ ક્યારે અટકી જાય છે? શા માટે? જવાબ રાજા ભોજ અને યુવકના વાર્તાલાપમાં જ્યારે સંતોષનો વિષય આવે છે ત્યારે વિવાદ અટકી જાય છે. સંતોષ પ્રાપ્ત થતાં બધું શાંત થઈ જાય છે. એ વચન અનુસાર રાજા ભોજ અને યુવકનો વિવાદ અટકી જાય છે. 4 ધારા દેશની શી વિશેષતા હતી? જવાબ ધારા દેશનો રાજા ભોજ વિદ્વાનો, કવિઓ અને કલાકારોનો કદરદાન હતો. તેના સમયમાં સાહિત્ય, વિદ્યા અને કાવ્ય કલાનો ઉત્કર્ષ તેની ચરમસીમાએ પહોંચ્યો હતો. આવી ધારાનગરીના સામાન્ય પ્રજાજનો પણ કાવ્ય સર્જન અને વિવિધ કલાઓમાં નિપુણ હતા. તેથી આવો ધારા દેશ દૂર દૂરના દેશોમાંથી આવતા અનેક પંડિતો અને કવિઓના ગુણોનું પૂજન કરનાર હતો. આ વિડીયો નિહાળવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર અને ઓપન સ્ટડી પોઈન્ટ ચેનલ તરફથી વિડીયો નિહાળવા બદલ આપનો આભાર. આવા બીજા વિડીયોઝ નિહાળવા માટે અમારી યુટ્યુબ ચેનલ ઓપન સ્ટડી પોઈન્ટ અત્યારે જ સબસ્ક્રાઈબ કરો.